માથું ઓરી દીધું ને તો હુઈ ગયા પાછા માથું ઓરીને. હવે નહીં એ બેસશે નહીં. હવે છે ને બાની કમર ને એવું બધું દુખે અને ઝાઝી વાર બેહી નથી શકતા. 5 મિનિટ આપણે બેહાડીએ ને તો ટેકો વાત પાછળ દેવો પડે. માથું ઓરવા ટાણી આપણે પાછળ ટેકો લેવો પડે તો જ બેહી શકે. તો સ્વાસ્થ્યની વાત કરતા હતા. બને ત્યાં સુધી હળવો ખોરાક લેવો. સરસ મજાના આપણા ચરક સંહિતા ગ્રંથની અંદર આપણા આરોગ્યપ્રદ માણસને ક્યારે વૈદ્ય પાસે ડૉક્ટર પાસે ના જવું પડે. તો જે માણસ છે ને દિવસની અંદર એક વખત ભોજન લેતું હોય ને એને ડૉક્ટર પાસે ના જવું પડે. કહે છે કે એના માટેનો એક સરસ મજાનો શ્લોક છે. આ બધા જે છે ને ખરેખર સાંભળા જેવો છે કે એકવાર ભુક્તમ સદા નિરોગી. એકવાર જે માણસ ભોજન કરે છે ને એ હંમેશાને માટે નિરોગી રહે છે. 2 વખત ભોજન કરનાર બલવર્ધક બને છે. હવે આપણે એક વખત ભોજન નથી કરવાનું, કારણ કે હજી આપણે કામ સાથે જોડાયેલા છીએ, એટલે આપણે 2 વખત ભોજન કરવાનું. સાવ નિવૃત્ત હોય ને એને તો એક જ વખતનું કીધું છે. બેઠાડું જેનું જીવન છે એને એક જ વખત ભોજન લેવાનું. 2 વખત લે એને બળવર્ધક. બળની જરૂર કોને પડે? તો કે બહાર હળિયું કાઢતા હોય, દોડતા હોય, ભાગતા હોય, કામ કરતા હોય, અને 2 વખત ભોજન લેવાનું. ત્રિભુક્તમ મારકમ. આપણે કહીએ ને 3 વખત ભોજન લઈએ ને આપણે, તો 3 વખત ભોજન લઈએ ને એ ખરેખર મરણને શરણ પામે છે. અને 4 વખત ભોજન લેનાર એ તો મરી જ જાય, એમ કહીએ ને તોય હાલે. હવે આનો અર્થ એવો નથી કે 4 વખત તમે ભોજન લીધું એટલે મરી ગયા. આપણે 5 વખતે લઈએ ને. ઘણી વખત નાસ્તા ને પાણી, સવારમાં ઉઠીને નાસ્તોનું મારું કહું તો સવાર ઘરેથી નાસ્તો કરીને જઈએ, પાછા બધા 10 વાગે એવા મમરા ખાઈએ, પાછા 12 વાગે આવીને ખાઈએ, પછી હાંજે ખાઈએ. એટલે 4 વખત આપણું તો લગભગ નાસ્તો ને 2 વખત એમ કરીને થઈ જ જતું હોય. તો મરી જવાનો અર્થ એવો નથી કે આપણે સ્વર્ગલોકમાં, પણ રોગરહિત બનીએ પછી એક વખત શરીરની અંદર રોગ પ્રવેશો એટલે જીવનમાં મરણમાં કાંઈ બહુ ઝાઝો ફેર પડતો નથી. તો એટલા માટે રોગવાળું કીધું છે કે 3 વખત ભોજન લે ને એ ખરેખર માણસ 4 વખત એ મરી જનાર બને છે. એટલે બને ત્યાં સુધી હળવું અને હલકું ભોજન લઈએ અને ઓછું ભોજન લઈએ તો ખાવાની આપણે જે છે એ પેટની જે પાચન શક્તિ. સીતારામ બધાઈને. ચૈત્ર મહિનાના 6ઠા નોરતાની શુભકામના. આ 6ઠે નોરતે હું તમને છે ને કાયમ લગભગ બધાને ખબર હોય, ચૈત્ર મહિનાના આપણે આદ્યાશક્તિની આરતી બોલતા હોય ને એટલે આપણે ખબર હોય. 6ઠે નોરતે માએ નારાયણી સ્વરૂપની અંદર મહિષાસુરનો વધ કર્યો હતો. આ મહિષાસુર કોણ હતો? એ મહિષાસુર છે ને મહિષી એટલે કે ભેંસ, પશુ, અને એના દ્વારા ઉત્પન્ન થયેલો એક રાક્ષસ હતો. બહુ ખુખાર. માથું હાથમાં દાંતીઓ લઈને બેઠી કે ઉઠે ને તો માથું ઓરી દઉં. બપોરે ઓરાઈને હુવડાવ્યા હતા, જાગતા હતા ત્યારે, પાછા હુવે એટલે પાછું માથું વખતું વિખાઈ જાય. મહિષાસુરનો આજે 6ઠે નોરતે વધ કર્યો હતો અને સમગ્ર સૃષ્ટિને એના ત્રાસમાંથી, દેવોને, માનવોને, સૃષ્ટિને બહુ નુકસાન પહોંચાડ્યું. તો આ બધાને એના ત્રાસમાંથી મુક્ત કરી અને બધાને ઉગાર્યા હતા. માં નારાયણીએ એવા આદિદેવીના દરેક સ્વરૂપોને આપણા બધાના દંડવત પ્રણામ. અને જેવી રીતે મહિષાસુરનો વધ થયો એવી રીતે આપણા દરેકના જીવનમાં કામ, ક્રોધ, માયા, લોભ આ બધાનો વિનાશ થાય એવી માં આદિદેવીના ચરણોમાં પ્રાર્થના. જગતની અંદર લગભગ એમ કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણું સ્વાસ્થ્ય સારું હોય અને મન જે છે એ પ્રફુલ્લિત હોય ને તો જીવવાની આપણને મજા આવે. તમારી પાસે લાખો રૂપિયા હોય, સોનાના મહેલ હોય, અથવા તો ઢગલાબંધ ધન દોલત હોય, પરંતુ મનની શાંતિ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી જીવન જીવવાની મજા આવશે નહીં. એટલે કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, દરેક પરિસ્થિતિની અંદર અમને જીવતા શીખવાડી દેજે, કારણ કે અન્યથા જીવન છે ને એ આપણે બોજારૂપ લાગશે. વાત ચાલે છે ચૈત્ર મહિનાની, તો બધા કહે છે કે 3 દિવસ 5 દિવસ લગભગ એની અંદર ઓખા હરણ જે છે એ બધા વાંચતા હોય ચૈત્ર મહિનાની અંદર. શિવ અને શક્તિની પુત્રી ઓખા, એના જે 3 વખત વિવાહ થયા હતા, કઈ રીતે થયા, શું થયું, ક્યારેક આપણે નવરા મળશું
અને બાનું મારે કામ થોડુંક ઓછું જે દિવસે રજા હિસન મળશે, ચૈત્ર મહિનો હજી ચાલે જ છે, ત્યારે આપણે ઓખાહરણની પણ વાત કરશું. સમય મળે તો બધાએ એક વખત ઓખાહરણ જે છે એ વાંચવું. ચૈત્ર મહિનામાં એમ કહેવાય છે કે એને તાવ નથી આવતો. હવે માન્યતા જે તો છે, બધા કહે છે કે ચૈત્ર મહિનાની અંદર ઓખાહરણ બાજુ પગ ઊંચા નીચા કરે, એને છે ને પગ બગ ખબર નહીં કળતરું થતી હોય કે શું થતી હોય, લાંબા ટૂંકા કઈ રે જ રાખે. પગ દુખે દબાવવાનો, બીજા માથે હાથ ફેરવે, બાજુ બેસીએ ને. બાકી તો હમણાં સોફા ઉપર બેસી એવું, નીચે જમીન ઉપર બેસી ચિંતા હે. વાંચજો ઓખાહરણ, કડવું છે ખાસ કરીને. ઘણા બધાએ ઓખાહરણની રચના કરી છે, તો ઓખાહરણ વાંચજો. 3 દિવસ 5 દિવસની જ કંઈક એની મર્યાદા હોય, એની અંદર એ પૂર્ણ કરી લેવાનું હોય. એના જે કડવા આવે એ વાંચવાના હોય. જોકે અખાના છપ્પા ને ઓખાહરણ ને આ બધું જે છે ને બહુ સરસ વાંચ્યા જેવું છે, જીવનની અંદર બોધાત્મક છે. ચૈત્ર મહિનાનું એક ખાસ, આજે તો મારે ખાસ વિડીયો બનાવવાનું માધ્યમ એક ટોપિક હતો કે ચૈત્ર મહિનો જે છે ને, ચૈત્ર અને વૈશાખ, આ 2 મહિના ભારી મહિના છે. આખા વર્ષના સૌથી ભારી મહિના. તે ભારી એટલે એવા નહીં કે તમને દુઃખ ને દારિદ્ર ને સંકટ ને એવું આવે. આપણે ઘણી વખત કહેતા હોય કે આ ભારી મહિનો ને આ સારો મહિનો નહીં, એમ સારો મહિનો નહીં, એમ નથી કહેતી હું. પણ સખત તડકા પડે, જેને આપણે હીટ વેવ કહીએ. તડકા પડે, સવારમાં વાતાવરણ જે છે એ ભેજવાળું હોય, સાંજના સમયે ભેજવાળું થઈ જાય, એટલે થોડીક સ્વાસ્થ્ય ઉપર બધાને અસર થાય છે. એટલે શું ખાવું અને શું ન ખાવું એ આપણું આરોગ્ય, ચરક સંહિતા નામનો ચરક ઋષિનો એક ગ્રંથ છે, સંસ્કૃતની અંદર છે. સંસ્કૃત મારો મુખ્ય વિષય છે, એટલે લગભગ ભણવાની અંદર આવી ગયો હોય. આ ચરક સંહિતાની અંદર 2000 દવાઓ અને એના રોગોનું વર્ણન છે. એમાં ખાસ કરીને અમુક માસની અંદર અમુક ખોરાક આપણા માટે વર્જ્ય હોય છે, એટલે કે નહીં ખાવો. જનરલી આપણે એમ બધા કહેતા હોય કે દૂધ જે છે એ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ દૂધ જે છે એ ચૈત્ર મહિનામાં નહીં ખાવાનું, ઓછું ખાવાનું. કારણ કે આ સમયે વાત, પિત્ત અને કફનો મહિનો છે. જો આપણે કાંઈ ઠંડી નથી ને તો એ કફ અંદર ગળામાં ખિસખિસ થાય જ રાખે. એક દિવસ મનીષાબેન કહેતા હતા ને પખારા હું ખાવ છો, આ કફ હોય અને બહાર પાછો નીકળે નહીં. પ્રશ્ન મોટો ઈ તો દૂધ નહીં ખાવાનું. ગરમીનો મહિનો છે એટલે ગોળની માત્રા થોડીક ઓછી રાખવાની. ફ્રૂટ્સ જે છે એ બધાય વધારે પડતા લેવાના, અને એની અંદર એ હેવી ફ્રૂટ જે કફ થતો હોય તો સફરજન નહીં ખાવાનું, સફરજનથી કફ થાય. બાકીના પપૈયું ઓછું ખાવાનું, આ ગરમ હોય. આદુનો રસ માત્રામાં લેવાનો. ઘણાઈને આદુનો રસ અથવા તો સૂંઠ, આ લગભગ ઘણા બધા બહુ ખાતા હોય છે, તો એની માત્રા પણ ઘટાડી દેવાની. બને ત્યાં સુધી ઓછામાં ઓછો ખોરાક ચૈત્ર માસની અંદર. સ્વાસ્થ્યને આપણે છે ને બધા બાપ મમ્મીઓ જે છે એ છોકરાઓને કે લે ખા હજી 2 રોટલી ખા. હજી શરીરને જે છે ને થોડોક જ ખોરાક જોઈએ છે. બાકીનું બધું તો આપણે બધા જાણીએ છીએ કે મળમૂત્ર થાય છે. તો શરીરને જેટલો ખોરાક જોઈએ ને એટલો જ ખોરાક આપવો, એટલે શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. મેં લગભગ હમણાં હું નવરાત્રિ રહું છું ને, એટલે અમે 2 જણા છે ને બપોરે એક જ ટાઈમ જમીએ નહીં, ફરાળ કે કાંઈ, એટલે કાંઈ નહીં. એ માતાજી ઊભાથી આવો, ઊભું થવું નહીં, કંઈ પાછા વિડીયો ઊભું નથી રહેવાતું, ઊભાથી પીએ જ જાય, જરાક ખાલી ઊભા થઈ શકે. બપોરે એક જ ટાઈમ જમીએ તો ખરેખર શરીર એટલું બધું હળવાશથી અનુભૂતિ કરે, અને આપણે આમ મજા આવે કામ કરવાની. ને આપણે એમ થાય કે શરીરમાં વજન નથી. ઓલું એમ થાય કે આખો દિવસ સવારે નાસ્તો કર્યો હોય, પાછું કુંડો ભરે, જો હજી કુંડા સાંભળ્યું જો એને કુંડાનું જ યાદ છે. બેઠા બેઠા રામનું નામ યાદ નથી આવતું. હા ભૈરો ભરી ન જાય. તો એક બને ત્યાં સુધી એક વખત ખોરાક લેવાનો. એનાથી ને એમ થાય કે રાતે ભૂખ લાગે તો હળવો ખોરાક લેવાનો. બાકી આખો દિવસ જે છે, અને એમાંય ખાસ ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, સેન્ડવિચ, પકોડા, ભજીયા, આપણા ગુજરાતીઓના તો ખાણાય ભરપૂર હોય ને, એ ખોરાક ઉપર થોડુંક ભારણ ઓછું રાખવું, એટલે વાંધો નહીં આવે. બીમારીનું પ્રમાણ ઓછું રહે. આ 2 મહિના પૂરતું થોડુંક આપણે હળવાશ રાખીએ તો સ્વાસ્થ્યને. અને નિમકની માત્રા અત્યારે ઉનાળાની અંદર ખાસ જે છે એને ઓછી જ લેવી. આપણા બધાએ ખારું જે બહુ ખાતા હોય, કારણ કે અત્યારે ગરમી છે અને બહુ બીપી વધી જાય,
તો સ્વાસ્થ્ય માટે ખરેખર આપણે તકલીફરૂપ બને છે. તો બા ઊભા થાય ને તો એને માથું ઓરી દો ફટાફટ.